નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગરવી ગુજરાતમાં। મિત્રો, આજે આપણે જોશું આજના તાજા અને લોક ઉપયોગી સમાચારો। મિત્રો, આજના તાજા અને લોક ઉપયોગી સમાચારો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આજના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ટીટોડી અને ચોમાસું કેવું રહેશે। મિત્રો, આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે ટીટોડીના ઈંડા પરથી અનુમાન લગાવીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે, કારણ કે આ વર્ષે મહેસાણામાં ટીટોડીએ ઊંચાઈ પર ઈંડા મૂક્યા છે। એટલા માટે મિત્રો એવું માનવામાં આવે છે કે જો ભારે વરસાદ થવાનો હોય ત્યારે ટીટોડી તેના ઈંડાને નુકસાન ન થાય તે માટે ઊંચાઈવાળી જગ્યા પસંદ કરે છે અને જો સામાન્ય વરસાદની આગાહી હોય તો તે નીચલા સ્થળે ઈંડા મૂકે છે। તો મિત્રો, આ વખતે ટીટોડીએ ઈંડા ઊંચાઈ પર મૂક્યા છે, જેનું એવું માનવું છે કે આ ઈંડા ઊંચા મૂક્યા છે જેના કારણે આ વર્ષે ભારે વરસાદ થવાનો છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે। તો જેની વાત કરીએ તો જો તમે સરકારી રાશન કે કોઈ પણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો 30 જૂન સુધીમાં આ કામ જરૂરથી કરી લેજો, કેમ કે મિત્રો સરકારે બધા જ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી એટલે કે ઈ નો યોર કસ્ટમર કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેની છેલ્લી તારીખ હવે 30 જૂન 2025 છે। એટલે કે હવે ફક્ત 4 દિવસ જ બાકી છે અને જો તમે આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવો તો મિત્રો તમારું જે રાશન કાર્ડ છે જેમાં તમને જે રાશન મળે છે તે રાશન મળતું બંધ થઈ જશે। પરંતુ મિત્રો એક અલગ વાત તમને જણાવી દઉં કે આજે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાનું છે તેની સમય મર્યાદા વધારવા માટે દુકાનદારોએ માંગ કરી છે અને આ માંગને હજુ સુધી સરકારે સ્વીકારી કે નથી સ્વીકારી તેનો અહેવાલ અમારી પાસે નથી, જેથી તમને જણાવી દઉં કે કદાચિત જો ઈ-કેવાયસી કરાવવાની તારીખ લંબાવવામાં આવી હોય તો મિત્રો વહેલામાં વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લેજો અને જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને જે રાશન કાર્ડના લાભો મળે છે તે લાભો તમામ બંધ થઈ જશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો 2020માં જે કોરોના આવ્યો હતો તેવો જ કોરોના શું અત્યારે 2025માં આવશે? તો મિત્રો એ વિશે નિષ્ણાંતોના કહેવા મુજબ 2020 જેવો કોઈ ખતરો બિલકુલ નથી અને મિત્રો એવું પણ નથી કે કોવિડ ફરીથી ખૂબ જ ખતરનાક બની ગયો છે। તો તેની વાત કરીએ તો તે ફ્લૂ જેવું જ છે અને તે દર્દીઓમાં ગંભીર લક્ષણો પેદા કરી રહ્યું નથી અને આવી સ્થિતિમાં મિત્રો ગભરાવાની કોઈ વાત નથી અને કોઈ જરૂર નથી, પરંતુ હજુ પણ વૃદ્ધો, ડાયાબિટીસ, અસ્થમા, કેન્સર જેવા રોગોથી પીડિત લોકો હજુ પણ જોખમમાં છે। એટલે કે મિત્રો જે પણ વ્યક્તિ વૃદ્ધ હોય, તેમને ડાયાબિટીસ હોય, અસ્થમા થયો હોય કે કેન્સર હોય તો આવા જે રોગી દર્દીઓ છે, જે પીડિત લોકો છે તેઓ ખાસ જોખમમાં એટલા માટે છે કે મિત્રો તેમની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે નબળી પડી જવાના કારણે તેમને આજે કોરોના કહેવાય કે કોઈ પણ તાવ હોય કે ફ્લૂ હોય તેમને અસર જલ્દીથી થતી હોય છે, જેના કારણે તેવા લોકોએ ખાસ માસ્ક પહેરીને જ જે મેળાવડાઓ હોય અને માણસોની અવરજવર અને ભીડ હોય તે જગ્યાએ જવું હોય તો ખાસ માસ્ક પહેરી અને પછી જ જાય તેવી સાવચેત રહેવા માટેની સલાહ આપવામાં આવે છે। બાકી આજે 2020 જેવો કોરોના ખતરનાક નથી અને જે 2020માં આપણે બધા ડરી ગયા હતા તેવો ડરવાનો કોઈ પણ માહોલ નથી અને કોઈ પણ જરૂર નથી। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો બધા જ પ્રૂફ તમારે એક કરવા પડશે। એટલે વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે અને કયા પ્રમાણપત્રો માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈને મહત્વનો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપી દીધો છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે
નહીં. કેમ કે મિત્રો આપણે વાત કરીએ તો જન્મના પ્રમાણપત્રમાં તમારી જન્મ તારીખ કઈ હોય તો કે અલગ હોય છે, અને તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડમાં પણ ક્યારેક તમારી જન્મ તારીખમાં ફેરફાર હોય છે, જેના કારણે આપણે બધાએ જે સરકારી કચેરીઓ છે તેમના ધક્કા ખાવા પડતા હોય છે, જેને લીધે જે આપણી હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટે આપણને જણાવી દીધું છે કે મિત્રો જે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાયસન્સમાં જે કઈ જન્મ તારીખ છે તે જન્મ તારીખ સરકારી રેકર્ડ એટલે કે સરકારી દસ્તાવેજોમાં માન્ય નહીં રહે. માત્ર ને માત્ર તમારા જન્મ તારીખના જે દાખલો છે એટલે કે તમારું બર્થ સર્ટિફિકેટ છે જેમાં જે જન્મ તારીખ લખેલી છે એ જ જન્મ તારીખ માન્ય રહેશે. તો મિત્રો આ અપડેટના કારણે ઘણા બધા લોકોને જે કાંઈ કામો કરવામાં અડચણો આવતી હતી અને કામો અધૂરા રહેતા હતા તે હવે આપણી ગુજરાત હાઈકોર્ટે આપણને આ ચુકાદો આપ્યા બાદ હવે તમામ કામો જે છે તે તમારા બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખમાં જે જન્મ તારીખ આપેલી છે તેના આધારે પણ તમે કામ કરી શકશો. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે એવો મોટો નિર્ણય આપણી સરકારે આપી દીધો છે. તો મિત્રો જોઈએ કે પાન કાર્ડમાં કઈ વિગતો ચેન્જ થશે અને શું થશે. તો મિત્રો કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી છે. અને મિત્રો સરકારનું એવું માનવું છે કે જો તમે આધાર નોંધણી એટલે કે આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ નહીં, એટલે કે તમારે બદલી નાખવું જોઈએ, નહીતર તમારા પાન કાર્ડ 31 ડિસેમ્બર 2025 થી કામ કરવાનું બંધ કરી શકે છે. જો કે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. મિત્રો વાત કરીએ તો આધાર નોંધણી આઈડીની મદદથી જે કાંઈ પાન કાર્ડ તમે મેળવ્યું છે એ પાન કાર્ડ તમારા મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ. એટલે કે જો તમે તમારું જે નોંધણી કરાવ્યા સમયે જે આધાર કાર્ડ છે એની ઉપર તમે તમારું પાન કાર્ડ કઢાવ્યું હોય તો હવે તમારું જે મૂળ આધાર કાર્ડ તમારી પાસે છે તે આધાર કાર્ડ મુજબ તમારે પાન કાર્ડ બદલવું પડશે અને નવું પાન કાર્ડ કરાવવું પડશે. કેમ કે તમે જે નોંધણી સમયે આધાર કાર્ડ કઢાવ્યું હતું તે પછીના આધાર કાર્ડ જે અપડેટ કરાવ્યું તેની માહિતી તમારા પાન કાર્ડમાં અપડેટ ન થઈ હોવાથી મિત્રો તમારે તમારું મૂળ આધાર કાર્ડ છે જેના કારણે અને જેની ઉપર તમારે આ જે પાન કાર્ડ છે એ કઢાવવું પડશે. નહીં તો તમે જે આઈડી નોંધણી કરાવી હતી આધાર કાર્ડની તે સમયે તમે જે પાન કાર્ડ કરાવ્યું હશે તો તે તમારું પાન કાર્ડ રદ કરી દેવામાં આવશે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો જોઈએ કે કઈ યોજના નીચે પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. તો મિત્રો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે મિત્રો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો એ સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને આ સહાય લેવા માટે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે આ અપલોડ કરવાના રહે છે જે ડોક્યુમેન્ટ તેમાં તમારે મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર અને સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ આટલા ડોક્યુમેન્ટ તમારે દેવાના રહેશે. અને આ ડોક્યુમેન્ટ દીધા બાદ તમારા જે ધર્મપત્ની છે તેમને 10,000 રૂપિયાની સહાય એટલે કે કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત 10,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. મિત્રો તમારે જો આ સહાય લેવી હોય ગુજરાતના ગમે તે તમે શહેરમાંથી હોવ અને તમારે આ તમારા લગ્ન થયાના 2 વર્ષ પૂરા ન થયા હોય તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમે અમારા વોટ્સએપ દ્વારા અમને મોકલી અને તમે આ સહાય લઈ શકો છો અને આનું ઓનલાઈન ફોર્મ અમે તમને ભરી આપીશું. તો મિત્રો જરૂરથી અમારો સંપર્ક કરજો અને અમારા ડિસ્ક્રિપ્શનમાં તમને અમારો વોટ્સએપ નંબર પણ આપવામાં આવશે, જે વોટ્સએપ નંબર દ્વારા તમે કોન્ટેક્ટ કરી અને તમે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કોઈ પણ શહેરમાં તમે રહેતા હોવ તો તે શહેરમાંથી તમે માત્ર ને માત્ર ફોનથી અમને ડોક્યુમેન્ટ મોકલી અને કુંવરબાઈ મામેરાના યોજનાનું આ ફોર્મ અમારા દ્વારા તમે ભરી શકો છો. તો મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડમાં તમે જે રાશન લેવા જાઓ છો તેમાં તમારા સમયનો
ખૂબ જ બગાડ થતો હોય છે. આ વાતને ધ્યાનમાં લઈ અને આપણી સરકારે રેશન કાર્ડમાં પણ એટીએમ મશીન આપણને લાવી આપ્યું છે, જેની વિશે વાત કરીએ તો મિત્રો હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ તમને મળશે અનાજ. આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળી રહેશે. મિત્રો, ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે અને આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે NFACA સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકશે. એટલે કે મિત્રો, તમારે જ્યારે પણ ટાઈમ હોય ત્યારે હવે તમે રેશન લઈ શકશો. એવું નથી કે મિત્રો રાશનની દુકાન ખુલ્લે અને તમારો ટાઈમ બગડે અને તમારે જે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, હવે તે તમારે નહીં ઊભું રહેવું પડે. કેમ કે મિત્રો, તમારા આધાર કાર્ડમાં તમે જે બાયોમેટ્રિક આપેલું હશે તે બાયોમેટ્રિકથી તમે તમારું રાશન કાર્ડ ગમે તે સમયે અને ગમે તે દિવસે મેળવી શકશો. તો મિત્રો, ગુજરાતમાં સર્વપ્રથમ ભાવનગરમાં આ રેશન કાર્ડનું એટલે કે આ રેશન મેળવવાનું એટીએમનું મશીન મૂકવામાં આવ્યું છે. તો મિત્રો, આવા જ લોક ઉપયોગી અને સૌથી તાજા અને સૌથી ઝડપથી સમાચારો આપતી અમારી આ ચેનલ ગરવી ગુજરાત સાથે આજે જોડાઈ જજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય આ વિડીયોને શેર કરી દેજો. મિત્રો, ફરી મળીશું લોક ઉપયોગી આવા તાજા સમાચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.